આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી હેલ્ધી ટેસ્ટી ગરમા ગરમ 4 નવા નાસ્તાઓ. આ નાસ્તાઓ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. બનાવવામાં કોઈ મહેનત નથી, ના તો કશું પલાળવાનું છે, ના પીસવાનું છે, ના આથવાનું છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું ચટણી સાથે રૂ જેવા પોચા અને જાળીદાર લીલી મકાઈના ઢોકળા. તો હવે સૌથી પહેલાં એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા આથા વગરના લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે ઢોકળાનું બેટર બનાવીએ. અહીંયા મેં બેટર બનાવવા 1 કપ રવો લીધો. એમાં આપણે અડધા કપ જેટલું સહેજ ખાટું દહીં ઉમેરી દઈશું. જો ઘરમાં દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો. જો છાશ લેતા હોય તો તમારે પાણી નહીં ઉમેરવાનું. અહીંયા તમારે દહીં અને પાણીના બદલે 1 થી 1.25 કપ જેટલી છાશ લઈ લેવાની. તો પાણી આપણે આ રીતે થોડું થોડું કરી ઉમેરતા જશું અને રવો આપણો એકદમ સારી રીતે ભીનો થાય એટલું આપણે પાણી ઉમેરીશું. તો મેં અડધો કપ દહીં લીધું અને અડધો કપ પાણી ઉમેરી દીધું. આ રીતે સરસ બધું મિક્સ કરી દઈશું. હવે આને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો થોડો રવો ફૂલે ત્યાં સુધીમાં આપણે મકાઈની પેસ્ટ બનાવી લઈએ. અહીંયા મેં 1 મોટી સાઇઝની મકાઈ અને કપથી માપો તો 1.5 કપ જેટલા મકાઈના દાણા લીધા છે. ઢોકળાનો સ્વાદ 100 ગણો વધારવા માટે 4 થી 5 કળી જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 થી 3 મરચાં લેશું. તો જેટલી તીખાશ જોવે એ રીતે મરચાં ઉમેરવાના અને આને સારી રીતે પીસી લેશું. તો હવે અહીંયા બેટરને લગભગ 10 મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો આપણો રવો સારી રીતે ફૂલી ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એને ઉમેરી દઈશું. અહીંયા તમે મકાઈની પેસ્ટ જુઓ, આ રીતે મેં એકદમ ફાઇન પેસ્ટ નથી કરી. થોડા આખા મકાઈના દાણા રહે એ રીતે અધકચરી આદુ, મરચાં, લસણ અને મકાઈને વાટી લીધા છે. તો આપણે આ રીતે બધી મકાઈની પેસ્ટ બેટરમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે પાણી પહેલેથી થોડું ઓછું ઉમેરવાનું, કેમ કે મકાઈની પેસ્ટ પણ ઉમેરવાના છીએ, તો લાસ્ટમાં જરૂર પડે તો થોડું પાણી ઉમેરી દેવાનું. હવે 1/4 કપ જેટલા આખા મકાઈના દાણા ઉમેરીશું, જે ઢોકળો ખાતા સમયે એકદમ સ્વાદિષ્ટ લાગશે. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલું છીણેલું ગાજર ઉમેર્યું. આ ઢોકળામાં ગાજરનો સ્વાદ એકદમ સરસ લાગશે, તો જો હોય તો જરૂરથી ઉમેરજો. 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે આપણે આમાં થોડી ખટાશ માટે અડધા લીંબુનો રસ. તો જો વધુ પડતું દહીં ખાટું હોય તો લીંબુનો રસ નહીં ઉમેરવાનો. અહીંયા મકાઈની ગળાશ હશે એટલે મેં ખાટા મીઠા ઢોકળા બનાવવા માટે થોડો લીંબુનો રસ વાપર્યો છે. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને ઢોકળા એકદમ પોચા બનાવવા માટે 1 મીડિયમ સાઇઝના 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અને આમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું મિક્સ કરતા સમયે પાણી વાપર્યું હતું. હવે તમે જુઓ, આ રીતે ચમચીમાંથી નીચે પડે એવું મીડિયમ ઘટ્ટ મેં બેટર તૈયાર કર્યું છે. હવે આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો 1 ટીસ્પૂન જેટલો અથવા 1 પેકેટ જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. જો ઈનો ના હોય તો સોડાથી પણ આ ઢોકળા બનાવી શકો છો, પણ જો તમે સોડા વાપરતા હોય તો તમારે હળદર પાવડર નથી વાપરવાનો. હવે અહીંયા તમે જુઓ મેં બધું સરસ મિક્સ કરી દીધું. ઢોકળા માટે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરમાંથી 2 થાળી જેટલા ઢોકળા તૈયાર થશે. તો સ્ટીમરની 1 થાળીને આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું. તો પ્લેટ સારી રીતે તેલથી ગ્રીસ થઈ જાય એટલે આપણે આમાં ઢોકળાનું અડધું બેટર ટ્રાન્સફર કરી દઈશું. સાઈડમાં આપણે સ્ટીમરમાં પાણી ઉમેરી પાણીને ગરમ થવા માટે રાખી દઈશું. એકદમ સરસ પાણી ગરમ થાય પછી આપણે ઢોકળાની પ્લેટ ઉમેરવાની છે. તો આ રીતે પ્લેટને સારી રીતે ફેલાવી એમાં બેટરને એક સરખું બધી બાજુ સ્પ્રેડ કરી ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને પછી આ રીતે પાણી ગરમ થાય એટલે એમાં આપણે ઢોકળાની પ્લેટ રાખી દઈએ. હવે ઢાંકી અને હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ઢોકળાને થવા દઈશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ ફૂલીને તૈયાર થઈ ગયા. આ રીતે ચાકુથી ઢોકળાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચાકુ એકદમ સરસ ક્લીન નીકળે છે. બેટર બિલકુલ ચોંટતું નથી. તો હવે આ થાળીને કાઢી બિલકુલ આ જ રીતે બીજી ઢોકળાની થાળીને તૈયાર કરી લેશું. તો બંને ઢોકળાની થાળી તૈયાર થાય ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવાની ચટણી બનાવીએ. ચટણી બનાવવા મિક્સર જારમાં 2 મોટી સાઇઝના ટમેટાં લેશું. 7 થી 10 કળી જેટલું લસણ, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ અને 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું.
1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આને પીસી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે લસણ, ટમેટાં અને મસાલાની પેસ્ટ બનાવી લીધી છે. હવે ચટણીમાં બિલકુલ ટમેટાં અને લસણનો કાચો સ્વાદ ના લાગે એના માટે ચટણીને વઘારી લેશું. તો ચટણીમાં વઘાર કરવા પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. આ રીતે વઘારેલી ચટણી સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હલકી એવી આપણી રાઈ ફૂટે એટલે આપણે આમાં જે ચટણીની પેસ્ટ તૈયાર કરી એ બધી પેસ્ટ ટ્રાન્સફર કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધી ચટણીની પેસ્ટ ઉમેરી દીધી છે. હવે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચટણીના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ ચટણીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચટણીને થવા દેવાની. તો લગભગ આ રીતે ચલાવતા મેં 2 થી 2.5 મિનિટ જેવી ચટણીને થવા દીધી છે અને હવે તમે જુઓ આપણી ચટણીમાં એકદમ સરસ સાઈડમાં તેલ દેખાવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણી ચટણી બિલકુલ તૈયાર છે. થોડી ઠંડી થાય એટલે આને આપણે ઢોકળા સાથે સર્વ કરીશું. આ ચટણી જો વધે તો તમે ફ્રીઝમાં આને 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ઢોકળા પણ સરસ બંને પ્લેટ બની ગયા છે અને હલકા ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાનો વઘાર કરવા 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન કરતાં થોડી ઉપર રાઈ અને સાથે સરસ રાઈ ફૂટે એટલે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. ગેસને બંધ કરી થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને તૈયાર થયેલા વઘારમાંથી અડધો વઘાર આપણે 1 પ્લેટ પર અને અડધો વઘાર બીજી પ્લેટ પર એ રીતે રેડી દઈશું. અને વઘારને આપણે આ રીતે બ્રશની મદદથી સારી રીતે ફેલાવી દઈશું. તો આ રીતે સરસ મેં વઘારને સ્પ્રેડ કરી દીધો છે. હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. જો તમારી પાસે તાજું ટોપરાનું ખમણ હોય તો થોડું એને પણ ઉમેરી શકાય. એનો સ્વાદ પણ બહુ સારો એવો લાગે. તો હવે આપણે ઢોકળાને કટ કરી લેશું. ઢોકળાનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો. અહીંયા તમે ઢોકળાને ત્રિકોણ શેપમાં પણ કાપી શકો છો. મેં અત્યારે આ રીતે ચોરસ ટુકડામાં ઢોકળાને કટ કરી લીધા અને ઢોકળાને પ્લેટથી અલગ કરવા આ રીતે પહેલાં સાઈડથી અલગ કરી દેશો અને પછી આ રીતે આપણે ઢોકળાને પ્લેટથી અલગ કરી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને પોચારું જેવા આ લીલી મકાઈના ઢોકળા તૈયાર થયા છે. તો ઢોકળા તો તમે 100 વાર બનાવ્યા હશે પણ આવા મકાઈના ઢોકળા ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ગરમ ગરમ તૈયાર થયેલા ઢોકળાને આપણે બનાવેલી લસણ ટમેટાની ચટણી સાથે સર્વ કરી દઈએ. તો હવે બનાવીશું બટેટા વડાને પણ ભૂલાવે એવા સ્વાદિષ્ટ લીલી મકાઈના વડા. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં બટાકા વડાથી પણ ટેસ્ટી કોર્ન વડા બનાવવા માટે અહીંયા મેં 2.5 કપ જેટલા અથવા તો 2 મોટી સાઇઝના લીલી મકાઈના દાણા લીધા છે. અહીંયા મેં કાચી મકાઈના જ દાણા લીધા છે. આમાં આપણે 2 થી 3 અથવા તમને જેવી તીખાશ જોવે એ રીતે લીલા મરચાં ઉમેરી દઈશું. સાથે આપણે 4 થી 5 કળી જેટલું લસણ ઉમેરીશું અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈએ અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આને પીસી લેશું. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આની આપણે અધકચરી પેસ્ટ તૈયાર કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મકાઈના મોઈશ્ચરથી જ એકદમ અધકચરા એવા મકાઈના દાણા ક્રશ થઈ ગયા છે. તો આ મકાઈની પેસ્ટને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું અને હવે વડા માટેનું બહારનું પડ બનાવવાનું છે, એનું બેટર બનાવીએ. અહીંયા વડાના બહારના પડના બેટર માટે 1 કપ મેં ચણાનો લોટ લીધો અને એમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી દીધો. સાથે આપણે 1 ટીસ્પૂન કરતાં ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. કોરી સામગ્રીને પહેલાં આ રીતે મિક્સ કરી લેશું. તો આવું બધું કોરું મિક્સ થઈ જાય એટલે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને મીડિયમ ઘટ્ટ ચમચીમાંથી નીચે પડે એ રીતનું બેટર બનાવીશું. ચણાના લોટનું બેટર બનાવતા સમયે પહેલાં થોડું પાણી ઉમેરી સારી રીતે લોટને મિક્સ કરી દેવાનો અને પછી બાકીનું પાણી ઉમેરી એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું. આ રીતે તમે બેટર તૈયાર કરો તો બેટરમાં લોટના બિલકુલ લમ્સ નહીં પડે.
તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ ઘટ્ટ એવું મેં બેટર તૈયાર કર્યું છે. આપણે જેવું બટેટા વડા માટે બેટર બનાવીએ બિલકુલ એ જ રીતનું બનાવ્યું છે. બેટરને હું તમને આ રીતે ચમચીથી બતાવું તો તમે જુઓ ચમચીમાંથી ઇઝીલી નીચે પડે અને ચમચીને કોટ કરે એ રીતનું મેં બેટર બનાવ્યું છે. આટલું બેટર બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું જ પાણી વાપરેલું છે. આ રીતે બેટર તૈયાર કરી થોડીવાર માટે બેટરને ઢાંકી રેસ્ટ આપી દઈશું, જેનાથી આપણા વડા એકદમ સરસ બનશે. તો હવે ચણાના લોટનું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ચટપટો ટેસ્ટી મકાઈનો મસાલો બનાવીએ. એના માટે પેનમાં 1 ટેબલસ્પૂન તેલને મેં ગરમ કરી લીધું. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું. હલકું જીરું અને વરિયાળી થાય એટલે આપણે આમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સફેદ તલનો નટી સ્વાદ આપણા વડામાં એકદમ સરસ લાગશે. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. બધું થોડું મિક્સ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર તેલમાં ઉમેરીશું, જેનાથી આપણા સ્ટફિંગનો કલર એકદમ સરસ આવશે. હળદર પાવડર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરીને રાખી છે એને ઉમેરી દઈએ. અને હવે મકાઈની પેસ્ટને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેશું. જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ હોય તો તમે એ જ વાપરજો. એનાથી તમારું સ્ટફિંગ પેનમાં બિલકુલ ચોંટશે નહીં. તો આ રીતે બધું થોડું મિક્સ થઈ જાય ત્યાં સુધી આને થવા દેશું. તો આપણું મિશ્રણમાં થોડું જે મકાઈનું પાણી અલગ થયું હોય એ થોડું ડ્રાય થાય પછી આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. અડધી ટીસ્પૂન કરતાં ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે. 1 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલી કિસમિસ ઉમેરીશું. તો જો તમારે કાજુ કિસમિસ આ વડામાં ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય, પણ કાજુ કિસમિસનો સ્વાદ આ વડામાં એકદમ સરસ લાગે છે. હવે મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અને આ સ્ટફિંગને મેં લગભગ 3 મિનિટ જેવું થવા દીધું હતું. 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ થોડું ડ્રાય થઈ ગયું છે અને પેનમાં ચોંટતું નથી. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં તાજું ખમણેલું અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું. તાજા નાળિયેરના ખમણનો સ્વાદ આ સ્ટફિંગમાં એકદમ સરસ લાગશે. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, જે આપણી મકાઈની મીઠાશને બેલેન્સ કરશે. અને અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સ્ટફિંગના ગોળા વાળતા પહેલાં આ સ્ટફિંગને કમ્પ્લીટ આપણે ઠંડુ થવા દેવાનું છે. તો હવે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દઈશું અને સ્ટફિંગને ઠંડુ કરવા માટે રાખી દઈશું. તો લગભગ અહીંયા મેં સ્ટફિંગને 10 મિનિટ જેવું ઠંડુ થવા દીધું હતું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો સ્ટફિંગ એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી આપણે ગોળા વાળી લેશું. તો તમારે જે પણ સાઇઝના વડા બનાવવા હોય એ રીતે ગોળા વાળવાના. હાથ પર થોડું તેલ લગાવી આ રીતે પહેલાં સ્ટફિંગને બાઇન્ડ કરી દેશું, જેથી અંદરની બાજુ બિલકુલ હવા ના રહે અને આપણા વડા એકદમ સરસ બને. તો આ રીતે સરસ મિશ્રણને બાઇન્ડ કર્યા પછી આ રીતે સરસ ગોળ શેપ આપી અને વડાને વાળી લેશું. તો હંમેશા તમે બટાકા વડા માટે વડા બનાવતા હોય ત્યારે પણ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા વડાનો જે માવો છે એને આ રીતે હાથમાં લઈ એકદમ સારી રીતે પહેલાં બાઇન્ડ કરવાનો અને પછી જ એને ગોળ શેપ આપવાનો, જેનાથી અંદરની બાજુ બિલકુલ હવા ના રહે અને આપણા વડા એકદમ સરસ બને. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા વડાને ફાળી લીધા છે અને વડા બનાવ્યા ત્યાં સુધીમાં આપણા બેટરે પણ એકદમ સરસ રેસ્ટ કરી લીધો છે. તો આ રીતે બેટરને થોડું આપણે મિક્સ કરી લઈએ. તો 1 મિનિટ જેવું આ રીતે મેં બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લીધું. આ રીતે સરસ આપણું બેટર તૈયાર થઈ જાય પછી આપણે એમાં 1/8 ટીસ્પૂન જેટલા અથવા 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. થોડા કુકિંગ સોડા ઉમેરશો તો વડાનું પડ એકદમ સરસ બનશે. સાથે વડામાં બિલકુલ તેલ ના ભરાય એના માટે અને વડાનું પડ બહારથી થોડું ક્રિસ્પી રહે એના માટે 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું વડાનું બેટર બિલકુલ તૈયાર થઈ ગયું છે અને આપણા વડા બનાવવા માટે મેં તેલને ગરમ કરવા રાખી દીધું હતું. ગરમ તેલમાં આ રીતે થોડો લોટ ઉમેરીએ તો તમે જોઈ શકો છો તરત જ આપણું બેટર ઉપર આવી ગયું. તો આ રીતનું આપણું તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે એમાં વડા ઉમેરવાના. હંમેશા તમે જ્યારે સમોસા કે બટેટા વડા તળતા હોય ત્યારે તમારે આખું વડું કે આખું સમોસું ડૂબે એટલું તેલ લેવાનું. તો આ રીતે મેં થોડા વડા બેટરમાં ઉમેરી દીધા પછી આ રીતે એને બેટરથી સારી રીતે કોટ કરી અને આપણે વડાને ગરમ તેલમાં ઉમેરતા જશું.
તો આ રીતે તમે વડા બનાવશો તો તમારા વડા એકદમ પરફેક્ટ બનશે. વડામાં તેલ પણ નહીં ભરાય અને બહુ જ સરસ વડા તળાઈ પણ જશે. તો આ રીતે આપણે એકદમ સારી રીતે વડાને બેટરથી કોટ કરતા જઈ અને કઢાઈમાં ઉમેરી દઈશું. કઢાઈમાં વડા ઉમેર્યા પછી થોડા સેટ થાય પછી એની સાઈડને આ રીતે ચેન્જ કરી બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. આ વડાને તળાતા 7થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો લગભગ 7 મિનિટ પછી તમે જોઈ શકો છો વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે બધું તેલ સારી રીતે નિતારી વડાને પ્લેટમાં લઈ લેશું. તૈયાર થયેલા આ ગરમ ગરમ વડાને તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, બહુ જ ટેસ્ટી લાગશે. તો બટેટા વડાથી પણ ટેસ્ટી આવા જો કોર્ન વડા તમે ક્યારેય ના બનાવ્યા હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. અહીંયા તમે જુઓ કેટલા સરસ, બિલકુલ તેલ નથી રહ્યું અને બહુ જ સરસ આપણા વડા બન્યા છે. તો હવે બનાવીશું એકદમ નવા સ્વાદમાં ગરમા ગરમ લીલી મકાઈના પુડલા. તો હવે સૌથી પહેલાં એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા લીલી મકાઈના પુડલા બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની મકાઈના દાણા કાઢીને લીધા છે. આ મકાઈ અહીંયા મેં કાચી જ લીધી છે. મકાઈના આ રીતે તમે ચપ્પુથી કે પછી મકાઈમાંથી દાણા કાઢવાનું જે મશીન આવે એનાથી દાણા કાઢીને લઈ લેવાના. તમે કપથી માપો તો 1 કપ જેટલી આ મકાઈ છે. હવે આ નાસ્તાને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં લીધી છે 1/4 કપ જેટલી પલાળેલી મગની મોગર દાળ અને 1/4 કપ જેટલી ચણાની દાળ. બંને દાળને એકસાથે જ મેં 2 કલાક માટે પલાળીને લીધા છે. આ દાળ ઉમેરવાથી આ જે પુડલા છે એ બહુ જ હેલ્ધી બનશે અને ટેસ્ટ પણ બહુ સારો આવશે. અહીંયા તમારે થોડી મગની ફોતરાવાળી જે દાળ હોય લીલી એ ઉમેરવી હોય અને એની સાથે થોડી તુવેરની દાળ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. હવે અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જેટલું સહેજ ખાટું દહીં ઉમેરી દઈશું અને સાથે 2 થી 3 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. હવે આ બધું એકદમ સરસ પીસાઈ જાય એના માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે આને પીસી લઈએ. તો એકદમ ફાઇન નથી પીસવાનું, થોડું કરકરું એવું પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મેં બેટરને તૈયાર કરી લીધું છે. તો બેટરને મિક્સિંગ બોલમાં કાઢ્યા પછી હવે આ જે પુડલા છે એ એકદમ ક્રિસ્પી બને એના માટે હું અહીંયા 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરું છું. તમારી પાસે જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો થોડો રવો કે સૂજી પણ ઉમેરી શકાય અને એ પણ ના હોય તો તમે થોડો બેસન ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલું ઝીણું આ રીતે ખમણેલું ગાજર લીધું છે. 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી ફણસી અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું એકદમ ઝીણું સમારેલું ટામેટું. સાથે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. વેજીટેબલ્સ ઉમેરવાથી આ પુડલા એકદમ સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારા લાગે છે અને બાળકો આમ પણ વેજીટેબલ્સ નથી ખાતા તો આ રીતે તમે પુડલામાં વેજીટેબલ્સ ઉમેરી દેશો તો સ્વાદ પણ સારો લાગશે અને એકદમ હેલ્ધી પણ થઈ જશે. અત્યારે આ બેટર મિક્સ કર્યા પછી મને થોડું ઘાટું લાગે છે તો ફરી મેં આમાં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતની કન્સિસ્ટન્સી બેટરની કરી લીધી છે. વેજીટેબલ્સ છે તો થોડી વાર પછી એ પણ એનું પાણી છોડશે તો અહીંયા પાણી તમારે જરૂરિયાત પ્રમાણે ઉમેરી દેવાનું. હવે આ પુડલા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને એના માટે હું ચપટી જેટલો અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરું છું. તમારે ઇનો ફ્રૂટ સોલ્ટ કે સોડા કંઈ ના ઉમેરવું હોય તો એમનેમ પણ તમે આ પુડલાને બનાવી શકો છો. સારી રીતે ઇનો ફ્રૂટ સોલ્ટને મેં મિક્સ કરી લીધો છે. હવે આપણે ગરમા ગરમ પુડલા બનાવીએ. તો પુડલા બનાવવા માટે મેં અહીંયા ઉત્તપમ પેન લીધી છે. હું અત્યારે નાની સાઇઝના પુડલા બનાવું છું પણ તમારે મોટા બનાવવા હોય તો એમ પણ કરી શકાય. તો આપણે બધા જે ઉત્તપમ પેનના ખાના છે એમાં થોડું તેલ ઉમેરી તેલના રીતે સ્પ્રેડ કરી દેશું અને હવે એકદમ સારો પુડલાનો દેખાવ લાગે અને એકદમ ટેસ્ટી પુડલા બને એના માટે થોડા આ રીતે તલ ઉમેરી દેશું.
તો આ જે તલ છે એ જ્યારે શેકાઈ જશે પુડલા સાથે ત્યારે એકદમ સરસ એની ક્રન્ચી ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો લાગશે. તો આ રીતે બધા ખાનામાં તલ સ્પ્રિંકલ કર્યા પછી હવે આપણે એક નાના ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું. તો પુડલું તમે તમારી પસંદ પ્રમાણે થોડું જાડું કે પાતળું કરી શકો છો. તમારે એકદમ પાતળા પુડલા બનાવવા હોય તો બેટરને હજી થોડું પાતળું કરી લેવાનું. તો આ રીતે સરસ આપણે બેટરને બધી બાજુ ફેલાવી દઈશું અને બિલકુલ આ જ રીતે આપણે બધા ખાનામાં એક નાના ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા ખાનામાં બેટરને ઉમેરી દીધું છે. હવે આપણે ઉપરથી પણ થોડા આ રીતે તલ ઉમેરી દઈશું જેથી એકદમ સારી રીતે બેટર સાથે બીજી બાજુના તલ પણ ચોંટી જાય. અને હવે એક બાજુથી મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ નીચેથી પુડલું ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો 1 થી 2 ચમચી તેલમાં જ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે. સાંજના ડિનરમાં કે સવારમાં ગરમા ગરમ નાસ્તામાં તમે આ પુડલા કરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો 1 થી 1.5 મિનિટમાં આ રીતની સાઈડ મને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી દેખાવા માંડી છે. તો હવે ઉપરથી આપણે બિલકુલ થોડું 2-3 ટીપા જેટલું આ રીતે તેલ ઉમેરી દઈશું અને પુડલાની સાઈડને ચેન્જ કરી દઈશું. તો પુડલું એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થાય પછી જ એની સાઈડ ચેન્જ કરવાની, નહીં તો પુડલું તૂટી જશે. તો આ રીતે હળવા હાથે સરસ આપણે પુડલાની સાઈડને ચેન્જ કરી દઈએ અને બીજી બાજુ પણ બિલકુલ આ રીતના સરસ ક્રિસ્પી પુડલા થાય ત્યાં સુધી થવા દેશું. તો તમે જોઈ શકો છો એક બાજુથી કેટલો સરસ કલર આવ્યો છે. તો હવે અહીંયા ફરી 2 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો બીજી બાજુથી પણ એકદમ સરસ આપણા પુડલામાં ડિઝાઇન આવી ગઈ છે અને બહુ જ ક્રિસ્પી પુડલા થઈ ગયા છે. તમારે આ પુડલાને મેં જેમ તેલમાં શેક્યા એમ તમારે બટર ઉમેરીને કરવા હોય તો એમ પણ કરી શકાય. બહુ સારો બટરથી પણ ટેસ્ટ આવશે. તો હવે આ ગરમા ગરમ પુડલાને આપણે પ્લેટમાં લઈ લેશું. તો એકદમ મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી પુડલા તૈયાર થયા છે. તો હવે બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરા લીલી મકાઈના ભજીયા. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી કુરકુરા લોનાવાલાના ફેમસ લીલી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઈઝની મકાઈ લીધી છે. મકાઈ હંમેશા તમારે તાજી અને મીડિયમ મોટા દાણાવાળી મળે એવી લેવાની, જેથી એ મકાઈ ટેસ્ટમાં એકદમ મીઠી હોય. હવે તમે જ્યારે પણ ક્રિસ્પી કોર્ન બનાવો કે પછી મકાઈના ભજીયા બનાવો ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય કે મકાઈના ભજીયા તમે તેલમાં તળો ત્યારે તેલ ઉડે બહાર, કેમ કે મકાઈનો દાણો આખો હોય તો એ ગરમ તેલમાં ફૂટે. એના માટે આજે આપણે ભજીયાને અમુક ટિપ્સ સાથે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે મકાઈને વચ્ચેથી આ રીતે 2 ભાગમાં તોડી લેશું અને પછી ચાકુની મદદથી આ રીતે આપણે દાણાને કાપી લેશું. મકાઈમાંથી તમારે આખા દાણા નહીં કાઢવાના, પણ ચાકુની મદદથી આ રીતે મકાઈની ઉપરના દાણાને તમારે કાપવાના. એનાથી એવું થશે કે મકાઈનો જે દાણો છે ને એ તૂટી જશે અને તમે જ્યારે એના ભજીયા બનાવશો ત્યારે એ ભજીયા તેલમાં જરા પણ ફૂટશે નહીં કે તેલ જરા પણ બહાર નહીં આવે. તો ભજીયા હંમેશા મકાઈના તમે જ્યારે પણ બનાવો ને ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા હું તમને જો એકદમ ઝૂમ કરીને પણ બતાવી દઉં. આ રીતે તમારે મકાઈના દાણાને મકાઈમાંથી અલગ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મકાઈના દાણા અલગ કરી લીધા છે અને કપથી માપો તો 1 કપ જેટલા મકાઈના દાણા છે. સાથે મેં 2 મીડિયમ સાઇઝના તીખા હોય એવા લીલા મરચાં લીધા છે, જેને આ રીતે આપણે ચોપ કરી લેશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા સમારી લેશું. તો મેં થોડા લીલા ધાણા લીધા, એને એકદમ સારી રીતે ધોઈ કોરા કરી અને આ રીતે ઝીણા ઝીણા સમારી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે લીલા ધાણાને સમારી લીધા છે. અહીંયા આપણે મકાઈનો ઓરિજિનલ સ્વાદ ભજીયામાં આવે એના માટે આપણે લસણ ડુંગળી નથી ઉમેરતા. તમે ચાહો તો તમે ઉમેરી શકો છો, એનો સ્વાદ સારો લાગે છે, પણ લસણ ડુંગળીનો ટેસ્ટ એકદમ સ્ટ્રોંગ હોય જે મકાઈના ટેસ્ટને થોડો ઓછો કરી નાખે જો તમે ભજીયામાં લસણ ડુંગળી ઉમેરો તો. એટલે હું નથી ઉમેરતી, તમે ઉમેરી શકો છો. 1 ઇંચ અહીંયા આદુનો ટુકડો આપણે આ રીતે છીણીથી છીણીને ઉમેરી દઈશું. હવે આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં મીઠું ઉમેરવાનું, જેથી મકાઈનું જે પાણી હોય એ રિલીઝ થાય અને એમાં જ આપણું બેટર તૈયાર થઈ જાય. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1
ટીસ્પૂન કરતાં થોડું ઉપર એટલે 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. ભજીયામાં ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો ઉમેર્યો અને હવે આપણે બધી વસ્તુને હાથની મદદથી આ રીતે સરસ મિક્સ કરી દઈશું. તો થોડી આ રીતે હાથેથી મકાઈના દાણા અને જે કોથમીર મરચાં છે એને મસળીને મિક્સ કરવાના, જેથી થોડું પાણી અલગ થશે અને એમાં જ આપણું બેટર તૈયાર થઈ જશે. આ બેટર બનાવવા માટે આપણે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને ભજીયા એકદમ ક્રિસ્પી બને એના માટે મેં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેર્યો અને સાથે આપણે શરૂઆતમાં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન ચોખાના લોટ સાથે તમારે ચણાનો લોટ જેટલી જરૂર હોય એટલો જ ઉમેરવાનો. તો થોડું બધું મિક્સ થાય ને એટલે આ રીતે તમારે મિક્સર હાથમાં લઈ થોડું ભેગું કરવાનું. જો મિક્સર છૂટું પડતું હોય તો તમારે એમાં જરૂરિયાત પ્રમાણે લોટ ઉમેરવાનો. તો એક મકાઈના ભજીયા, આખી મકાઈના ભજીયા બનાવવા માટે મારે અડધા કપ કરતાં પણ ઓછો ચણાનો લોટ અને સાથે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ વાપર્યો છે મેં. હવે આ રીતે ફક્ત 2 નાની ચમચી જેટલું પાણી આપણે એની ઉપર છાંટી દઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. હવે તૈયાર થયેલું બેટર તમને બતાવું તો તમે જુઓ, એકદમ ઇઝીલી હું ભજીયા પાડી શકું ગરમ તેલમાં. બિલકુલ આપણું મિશ્રણ છૂટું ના પડે એવું તૈયાર થઈ ગયું છે. તો હવે ભજીયા બનાવતા પહેલાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ આપણે ભજીયાના મિક્સરમાં ઉમેરીશું, જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને જરા પણ એમાં તેલ નહીં રહે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. તેલ પણ મેં સરસ મજાનું ગરમ કરી લીધું છે. હાથની આંગળીઓને સહેજ એવી પાણીવાળી કરી આ રીતે થોડું થોડું મિક્સર ભજીયાનું હાથમાં લઈ અને ગરમ તેલમાં આપણે ભજીયાને પાડતા જશું. તો ભજીયા તળવા માટે આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે અને આ રીતે ગરમ તેલમાં થોડું થોડું કરી બેટર ઉમેરી અને ભજીયાને પાડી દઈશું. કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા ભજીયા આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ભજીયાને મેં ઉમેરી દીધા છે. હવે શરૂઆતમાં ભજીયાને તમારે થોડી વાર નહીં ચલાવવાના. ભજીયા સરસ ઉપર આવી જાય પછી જ તમારે એની સાઈડને આ રીતે પલટાવવાની. હવે ભજીયા અંદર સુધી સરસ કૂક થાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને એના માટે ભજીયા તેલમાં ઉપર આવી જાય ને પછી તમારે ગેસને થોડી વાર મીડિયમ કરી દેવાનો અને મીડિયમ ગેસની ફ્લેમ પર આને ક્રિસ્પી થવા દેવાના. નોર્મલી ભજીયાની એક બેચને ક્રિસ્પી થતાં 4 થી 5 મિનિટનો સમય લાગે છે. અહીંયા તમે 5 મિનિટ પછી જો આપણા ભજીયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો અને એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો હવે આને આપણે તેલમાંથી કાઢી લેશું. તો ભજીયા ગરમ હોય ત્યારે જ એને પ્લેટમાં લઈ ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. અહીંયા એકદમ તૈયાર થયેલા ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયાને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે અને તૈયાર થયેલા ભજીયા તમે જુઓ, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસ્ત મજાનો મીઠી મીઠી મકાઈનો સ્વાદ. તો આ ભજીયા એકદમ બનાવવા સહેલા છે અને બહુ ટેસ્ટી એવા બને છે. તો તમે આ રીતે લીલી મકાઈના લસણ ડુંગળી વગર ભજીયા એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.